આમ જો ને, બસ. શું છે? નહીં, એટલે કન્ફર્મ કરતી હતી કે મને મળવા આવ્યો છે કે ત્યાં જોવા આવ્યો છે. અરે હું પેલા છોકરાઓને જોઉં છું કે આપણે પણ નાના હતા ત્યારે કેવું કોઈ પણ જાતનું ટેન્શન નહીં, કોઈ મગજમારી નહીં, એક જ ઉપાધિ ક્યારે સ્કૂલ પતે અને ઘરે જઈએ અને રમવા લાગીએ. અત્યારે છોકરા નાના છે, છોકરાઓ મોટા થશે, પછી લગ્ન કરશે અને પછી એમને પણ આવા છોકરા થશે. કોની વાત કરે છે તું? તું કોની સમજ્યો? આપણી વાત કરતી હોય એવું લાગે છે મને. સમજી ગયો? શરમ આવી જોઈએ તને. શરમ આવી જોઈએ? પણ શું કામ? પ્રેમ તો કરી લીધો. આજે તને કરું જ છું ને કરતો રહીશ જિંદગીભર. બોલું? બોલી નાખ. પ્રેમ તો કરી લીધો, પણ હવે લગ્ન થતા નથી તારાથી. શું કામ નથી થતા? તો ચાલ થાવ પછી. અરે પણ મારે ભાગીને થોડા લગ્ન કરવા છે કે ચાલ ઊભો થા. હા તો હું ભાગીને કહેતી પણ નથી. ચાલ ઘરે જા, ઘરે જઈને વાત કર. વાત મારે નહીં, સૌથી પહેલા તારે કરવાની જરૂર છે. આપણે પોતાનું કરો ને ગામનું કરો છો તે. હા તો તું કહી દે એટલે હું પણ કહી દઈશ. મારા ઘરે છે ને હું આગળી વાત કરું ને તો આગળી લગ્ન માટે રાજી થઈ જાય એમ છે. તે શું કીધું તું કે મારા ઘરે મારા મમ્મી પપ્પાને મનાવવાને એટલે લોઢાના ચણા ચાવ્યા બરાબર છે, તો પેલા મનાવો. હા તો મનાવી લઈશ ને. અને મારી વાત કરું ને તો મારી ઘરે તો જોણ જોવાનું ચાલુ કરવાની વાતો કરે છે. આવું ને આવું ચાલતું રહ્યું ને તો આ વર્ષ પૂરું નહીં થાય ત્યાં પરણાવી દેશે મને. પછી રહેજે એકલી મારા વગર. તું શું કરીશ? પૈણી જઈશ? પરણવું હોત ને તો કે દાડાનો પવણી ગયો હોત, તારી વાટ પણ ના જોઈ હોત. આ તો તારી સાથે લગ્ન કરવા છે ને એટલે બેઠો છું. લગ્ન તો મારે પણ કરવા છે તારી સાથે, પણ ઘરે કેવી રીતે વાત કરું ને એમ થાય છે. મોઢેથી જ વાત કરવાની હોય. સાચે જ? હા, મને તો હાથેથી વાત કરવાની હોય. એ તો એ લોકો કરે, એને પસંદ ના આવે ને તો. જો તું છે ને મને ડરાવ ને. મને બીક લાગે છે. હું વાત કરી દઈશ, મારા ઘરે માની ગયા અને પછી તે વાત કરીને તારા ઘરે ન માન્યા તો? લેખિત અરજી આપું તને, લેખિત સ્ટેમ્પ પેપરમાં આપું કે મારા ઘરે 100% માની જશે. પેલા પોતાનું કરો ને યાર, ગામનું શું કામ કરવા નીકળ્યા છો? ફાઇન, હું વાત કરી દઈશ. આ બધી વાતો કરવાની છે અત્યારે? એ તો શરૂઆત ફોનમાં કોણે થતી હતી. કરી? શરૂઆત તે કરી. અને આપણા ભવિષ્યની વાત છે યાર, કરવી તો પડે ને. એ વાત તો સાચી. અને આમ પણ હવે આપણી ઉંમર થઈ ગઈ છે, હવે આપણે એક થઈ જવું જોઈએ. આપણે તો એક જ છીએ ને. આઈ લવ યુ. એમ તો છે જ, લવ યુ ટુ. બટ કહેવાય ને કે અત્યારે તને મળવું હોય કે તારો ફોટો કે તારું મોઢું પણ જોવું હોય ને તો પણ તરસી જાઉં છું. એકવાર લગ્ન થઈ જશે પછી તો તું મારી પાસે હશ. જ્યારે પણ તને જોવાનું મન થાય, તને પ્રેમ કરવાનું મન થાય, તરત જ કરી લઈશ. એ તો નવા લગ્ન થાય ને ત્યારે એવું જ હોય. નવી બહુ 9 દાડા જ હોય. એવું કાંઈ ના હોય. જે લોકોએ સાચો પ્રેમ કર્યો હોય ને એ લોકોને લગ્નનો પહેલો દિવસ હોય કે મરણનો છેલ્લો દિવસ હોય એટલો જ પ્રેમ હોય છે. કોઈ દિવસ સાચો પ્રેમ કરીને તો જો. થેન્ક યુ. પૂછ કેમ? કેમ? એટલો પ્રેમ કરવા માટે. વાહ ભાઈ વાહ. તો થેન્ક યુ સો મચ. મતલબ થેન્ક યુ ટુ કહેવાય ને? કહેવાય નહીં કોઈ દિવસ, પણ હું કહું છું થેન્ક યુ ટુ. કેમ? પ્રેમ કરવા? મારું એટલું ધ્યાન રાખવા માટે, પોતાનો બનાવીને રાખવા માટે. સરસ. મુશ્કેલીમાં હોય એ મિત્રોની હંમેશા મદદ કરવી. હા તો એ જ તો સાચી વાત છે અત્યારે કળિયુગમાં. પણ આ દામિની કેમ ક્યાંય દેખાતી નથી? ક્યાં ગયો છે? બા શું કરો છો? અશોક, હું તો આ વાતતી હતી, પણ આ દામિની કેમ ક્યાંય દેખાતી નથી? ક્યાં હશે? કેમ ક્યાંય દેખાતી નથી એટલે હું તો બહારથી આવું છું. કેમ તમને બહાર ગઈ તો કાંઈ કઈ નથી ગઈ? ક્યાં કહીને જાય છે? આ એનું ભણવાનું પૂરું થઈ ગયું અને ક્યાંય પણ બહાર જાય તો એ મને કાંઈ કહીને નથી જતી. તો પણ એને કહેવાય તો ખરું ને. અને તમને કાંઈ નથી કીધું તો ગોપીને કહીને તો ગઈ છે ને.
મને એ નથી ખબર, પણ આ ભણવાનું પૂરું થયું ને પછી બેન બાને જ્યારે મન થાય ને ત્યારે બહાર નીકળી જાય અને એને પૂછીએ ને તો કે હા હમણાં આવું છું કરીને 2-3 કલાક કાઢી નાખે, પણ બેન દેખાતા નથી. હમણાં આવું છું કહીને 2-3 કલાક કાઢ નાખે. હા, લે. મને લાગે છે હા કે જો ભણવાનું પૂરું થઈ ગયું છે, હવે એને જોબ બોબ ને આ બધું તો કરાવવું જ નથી આપણે, નહીં. તો કોઈક હવે સારું ઘર જોઈને આપણે એનું નક્કી જ કરી નાખવું છે. બીજું કાંઈ નહીં, આજુબાજુવાળા બધાય વાતું ન કરે કે લ્યો આ હવારમાં ફૂલ ફટાકડી થઈને ફરવા જાય છે અને છેક સાંજે આવે છે. વાત સાચી છે. હા, 1 મિનિટ, કદાચ ગોપીને કહીને ગઈ હોય ને. હા ગોપી, હા ગોપી, હા હા ગોપી છે તો ખરી ને. હા પણ અવાજ સંભળાણો તો પહેલી વાર કીધું ત્યારે. હા પણ આમ આવું તો વાર તો લાગે ને. વાર લાગે વાળી, જેમ 2 કિલોમીટર રાખી હોય એમ પાછી હળવું હળવું આવે. આ દામિની બહાર ગઈ છે તને કઈ કહીને ગઈ? દામિની બેન બહાર ગયા છે હે, એને નથી ખબર લાગતી. પણ મને ક્યાંથી ખબર હોય? હું અગાશીમાં છે કપડાં સુકવવા ગઈ હતી. તું અગાશીમાં હોય, બાપ માળા કરતા હોય, ચોપડી વાંચતા હોય, તો આ એલા હું ચોપડી તો અત્યારે વાંચું છું, હું તો વાડામાં કામ કરતી હતી અને અહીંયા બહાર નીકળીને દામિની કરું. દામિની બેન હોય તો જવાબ આપે ને. અને બા એમ કહે છે કે દરરોજ વહી જાય છે ને 2-3 કલાકે ઠેઠ આવે છે, તો કોઈ કાંઈ પૂછતું નથી એને? પૂછીએ ને, એ એમના ફ્રેન્ડના ઘરે ગયા હોય એવું કે. ફ્રેન્ડના ઘરે? હા તો તમને તો ખબર છે કે આખો દિવસ રાજુલ સાથે એને બેસવા જોઈ, તો ત્યાં ગયા હોય. અથવા તો તમને ખબર છે કે એને રચના છે, કેટલી ફ્રેન્ડો છે, ક્યાં હોય? રોજ રોજ હવે ભણવાનું પતી ગયું છે તો આમ આવી રીતે કાંઈ રખડવા તો ન વહી જવાય ને. અને ગોપી, એવું જરૂરી છે કે દામિની જ એની ફ્રેન્ડ્સને ત્યાં જાય? અહીંયા તો કોઈ બેન પણ અહીંયા આવતી નથી. પણ હા. બાપ, હવે તમને ખબર છે કે અહીંયા મોટા ભાગે અશોક ઘરે હોય ને છોકરીઓને ન ગમે, અને એમના બધાયના ઘરે એટલું મોટું ઘર છે, બેઠા હોય બધાયની સાથે. ના ગોપી, તારા વિચારો અહીંયા ન ચાલે. ભણવાનું પતી ગયું છે, છોકરી જુવાન છે, તો હવે છે ને કોઈક સારું ઘર જોઈને એનું નક્કી કરી નખાય. આપણે એમ ધ્યાન નહીં આપીએ ને, આજુબાજુવાળા વાતું કરશે. અને આનું ધ્યાન તો તારે જ રાખવાનું હોય, કારણ કે તું જ આ ઘરમાં હોય છો આખો દિવસ. અશોક, હું ધ્યાન રાખું તો છું, પછી મારે વધારે તો ના પૂછાય ને. અને બાજી છે, મારે એમની એટલી પંચાયત કેમ કરવી? હવે એ આજુબાજુમાં બેહવા વહી જાય, મંદિરે વહી જાય, માળા કરતા હોય, તો આ બધું તારે ધ્યાન રાખવાનું હોય. અને અશોક, એ જાય ને અને પૂછીએ ને તો એ સાચો જવાબ એ ના આપે. એ કે હું રચનાને ત્યાં જાઉં છું. હવે આપણે તો એની પાછળ પાછળ જઈએ ને કે રચના ક્યાં રહી છે ને શું રહી છે ને કેમ જાય છે, ક્યાં જતો એ શું ખબર પડે? ચિંતા ન કરો, તમારી વાત સાચી છે, મારે એમનું ધ્યાન રાખવું જોઈએ. પણ આજે હું કામ કરતી હતી ને જતા રહ્યા, અને આમ તો જ્યારે જાય ત્યારે મને કહીને જાય છે. કોઈ બેનપણીના ઘરે જાય, પાર્લરમાં જાય, તો મને કહેતા જ હોય છે. હવે આ વખતે આવે ને એટલે હું એમને પૂછી લઈશ કે ઈ ક્યાં ગયા હતા. પૂછી લેજે. અને આમ રોજ રોજ જાય ને એ સારું, એ વાત ન કહેવાય. ક્યારેક ક્યારેક જાય તો કાંઈ વાંધો નથી. કંઈ વાંધો નહીં, હું તમારા માટે ચા બનાવી દઉં, બેસો તમે. એ આદુ નાખજે બેટા. એ હા. મેં તને કીધું એમ, હું હવે છે ને ઓલા માવજીભાઈને કહું છું કે કોઈ સારું ઘર હોય ને તો બતાવો. મારી દામિનીનું કરવું જ છે હવે. હા, વાત કરી જોજો. શું થયું દામિની બેન? દાંતમાં કંઈક સલવાઈ ગયું હતું. તમે રાજુલને મળવા ગયા હતા, રચનાને મળવા, કે પછી ક્યાંય બીજે? કેમ? કેમ એટલે શું? આ તમને ખબર છે ઘરમાં કયા વગર તમે જતા રહો છો, અને તમારા ભાઈનું, તમારા મમ્મીનું મારે સાંભળવું પડે છે. હા, બુદ્ધિ વગરના તો છે એ લોકો, ખબર જ નથી પડતી. કોણ બુદ્ધિ વગરનું? મમ્મી અને ભાઈ. અરે એ લોકોને બુદ્ધિ વગર ના કહો છો? શું બોલો છો? તમને આમ કઈ હોશમાં છો કે નહીં? ખબર તો મને નથી પડતી ક્યારેક ક્યારેક કે હું શું બોલી જાઉં છું. પણ શું થયું? દામિની બેન, સીધી રીતે કહો, ક્યાં ગયા હતા અને શું થયું છે? કંઈ છુપાવો છો? કેવું પડશે? કહેવું જ પડશે.
કેમ કે જ્યારે તમે બહાર જાઓ છો ને ત્યારે આટલું મોટું ભાષણ મારે જ સાંભળવું પડે છે. અને આજે તો તમે હદ કરી દીધી, કઅહીંયા વગર જ જતા રહ્યા. ભાભી નહીં બેસું હું. જ્યાં સુધી તમે મને સાચું નહીં કહો ને હું નહીં બેસું. બેસો તો ખરા. બેસો. બોલ, બેસી લીધું. ભાભી, હું શું કહું છું ખબર છે? નહીં, નથી જ ખબર તમે શું કહો છો તે. હા, તો વાત એમ છે ને કે જો મેં છે ને બહુ કંટ્રોલ કર્યો કે હું કોઈને વાત ના કરું, અને કરીશ ને તો સૌથી પહેલાં તમને વાત કરીશ, કારણ કે તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો ને ભાભી કમ. હું તમારાથી કોઈ વાત ના છુપાઈ શકું, રાઈટ? દામિની બેન, કંઈ એવું કહેવાના મૂડમાં નથી ને કે જેનાથી મારા હોશ ઉડી જાય. તમે જે રીતે વાત કરી રહ્યા છો મને એવું જ લાગે છે. એવું જ કંઈક છે તો દિલ થામીને બેસો. દામિની બેન, એવી કોઈ વાત કરશો ને તો હું સાંભળી નહીં લઉં. અને બીજી વાત, તમારા મમ્મી અને તમારા ભાઈ પહેલાં જવાની કોઈ કોશિશ કરી હશે ને તો બિલકુલ નહીં સાંભળી લઉં. જો ભાભી, એમાં એવું છે ને કે તમે મારી સામે નહીં જુઓ, આમ જુઓ એટલે હું બધી વાત કરી દઉં. જો ભાભી, એમાં એવું છે ને કે એક છોકરો છે જેને હું બહુ પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. દામિની બેન, ગાંડા થઈ ગયા છો તમે. અને આ શું બોલો છો? તમને ભાન છે પહેલા? તમારા ભાઈને અને તમારા મમ્મીને ઓળખો છો ને, એ કેટલા ગુસ્સે થશે તમને ભાન છે? ક્યારથી? ઘણા સમયથી. મજાક કરો છો કે સાચે જ? એકદમ સિરિયસ, ટ્રુ લવ. જુઓ ભાભી, છોકરો સારો છે, એને ઘણા સમયથી ઓળખું છું, સારું એવું કમાય છે, ફેમિલી સારું છે, તો પછી શું વાંધો હોય? એ લોકો પણ મારા વાંધો માટે. એ છે કે તમે કોઈને પૂછ્યા વગર જાતે જ આ નિર્ણય લીધો છે. અને આપણા ઘરમાં આ બધું નથી ચાલતું. પ્રેમ કંઈ પૂછીને થોડી થવાનો છે હે મારા ભાભી. સારું, પ્રેમ પૂછીને નથી થતો, પણ લગ્ન તો પૂછીને જ થશે. જાઓ, કહો તમારા ભાઈને, મમ્મીને કે હું એક છોકરાને પ્રેમ કરું છું. શું ભાભી, તમે પણ મારે વાત કરવાની હોત તો હું તમને વાત કરે. એટલે ના સમજ્યા? તમે મારા ભાભી છો ને, તો તમે મારા માટે લિટલ રિસ્ક નહીં લો? દામિની બેન, હું તમારા ભાઈ માટે કોઈ રિસ્ક ના લઈ શકું, કેમ કે મને એમનો સ્વભાવ ખબર છે. આ બધી વાતો એમને કરીશ ને એટલે મારો તો કંઈ વાંક નથી, પણ વાંક તો મારો જ આવશે કે તે ધ્યાન ના રાખ્યું, તે આવું કર્યું, તે મતલબ કાંઈ પણ થાય એટલે વાંક મારો જ આવે. ભાભી પ્લીઝ. જો દામિની બેન, ભાભી પ્લીઝ. તો તમારી સાથે હું રહી છું એવી રીતના ને કે જાણે મારી નાની બેન હોય. તમારા ભાઈને કહેવું મારા માટે શક્ય નથી. તમે જ વાત કરી લો ને, તમારા ભાઈ તમને સમજશે, મારી વાત નહીં. પ્લીઝ. મારા ફેસ પર દયા નથી આવતી તમને? આવે જ છે. ના આવતી હોત ને તો એક થપ્પડ મારી દીધી હોત. અને આ બધી વાત પહેલાં નથી કહી શકતા? છુપાઈને મળવા જતા રાજુલ ને પેલીને નામ દઈને. તો હવે તો કહી દીધું ને, તો જાઓ ને. તો વાત કરીશું, હું કોશિશ કરું છું. ઓલ ધ બેસ્ટ. ખબર હતી આવું જ કંઈક હશે, એટલે જ રખડ્યા કરે છે. ભાભી, શું છે? લવ યુ. ત્યાં કહો પેલાને, મને સલવાડીને પાછા કે લવ યુ. એને તો કીધું જ છે. ઓલ ધ બેસ્ટ દામિની. દામિનીનો ફોન? હલો. હેલો. સંભળાય છે? હા, હવે અવાજ આવ્યો. બોલ. હા. તો સાગર, શું કરે છે તું? શું કરું છું ને એ બધું છોડ, પણ જે કરી નાખ્યું છે ને એ મહત્વનું છે. કેમ, શું કરી નાખ્યું તે? ધડાકો. જો કઈ ઊંધા ચીતું નથી કરી નાખ્યું ને? તારી અને મારી વાત મેં ભાભીને કરી દીધી છે. શું કરી દીધી છે? તારી અને મારી વાત મેં ભાભીને કરી દીધી છે. વાહ ભાઈ વાહ, હા તો સારી વાત કહેવાય ને. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન્સ? શું બોલે છે? મેં ભાભીને વાત કરી છે. હા, પણ ભાભીને શરૂઆત તો કરીને. ઓલું કહેવાય ને કે કંઈ પણ કામ કરવું હોય તો એનું શુભ મુહૂર્ત તો નીકળી ગયું ને. હા, ભાભી તારું શુભ મુહૂર્ત છે. તો ભાભીએ શું કીધું? પહેલાં તો ગુસ્સે થયા હતા, પણ બસ તારી જેમ એ પણ મારા પ્રેમમાં, મારા મોહમાં છે ને આંધળા છે, એટલે બિચારા
પોતાના જીવના જોખમે ગયા છે વાત કરવા માટે. હા તો મને હવે વિશ્વાસ છે કે તારા ભાભી માની ગયા ને તો તારા ભાભી છે ને એ તો કોશિશ કરશે જ, અને બસ ભગવાનને પ્રાર્થના છે કે એ લોકો પણ માની જાય. જો દામિની મારી વાત સાંભળ, તારા ભાભી તો છે ને પૂરેપૂરી કોશિશ કરશે તારા ભાઈ અને તારા બાને મનાવવાની, પણ તારા બા અને ભાઈ ન માન્યા તો શું કરશું? નેગેટિવ શું કામ બોલે છે? મને ભાભી ઉપર વિશ્વાસ છે કે ભાભી મનાવી લેશે અને એ લોકો માની જ જશે. એ તો માની જ જશે, મને પણ વિશ્વાસ છે, પણ આપણે બે રીતે વિચારવું તો પડે ને. કહેવાય ને કે જિંદગીમાં હંમેશા બેકઅપ પ્લાન રાખવો જ જોઈએ. જો બેકઅપ પ્લાન રાખો ને તો જિંદગીમાં ક્યારેય તમે અટવાવ નહીં, પણ જો તમારી પાસે બેકઅપ પ્લાન ના હોય ને તો હંમેશા તમે આગળ ના વધી શકો. ઇન કેસ જો ન માન્યા ને તો આપણે ભાગીને લગ્ન કરી લઈશું, કેમ કે એક વાત તો ફાઇનલ છે કે હું તારા વગર નહીં રહી શકું. હું પાક્કું? તારી છું અને તારી જ રહીશ. પાક્કું કહે છે કે પછી ખાલી વાતો જ કરે છે? તો સમય આવે ત્યારે જોઈ લેજે. ના ભાઈ ના, મને તારા પર અને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ગમે એવો સમય આવશે ને તો પણ તું મારો સાથ કે મારો હાથ ક્યારેય નહીં છોડે. ચાલ હવે હું તને પછી ફોન કરીશ. હે? પછી ફોન કરીશ, પહેલા જોઈ લો કે ઘરમાં માહોલ શું. ચાલ હું તને પછી ફોન કરીશ. હા હા, ધ્યાન રાખજે તારું, ને હા જે પણ કઈ અપડેટ હોય પાછી આપતી રહેજે. હા, હોને? બાય. સર બાય. હજુ સુધી કેમ ના આવ્યા? શાક જો કડવી નથી ને, કાકડી સુધારો તો છો. અત્યાર સુધી તું સલાડ ખાય તને કડવી નીકળી ક્યારે? અશોક, હા તમારા લોકો સાથે જરૂરી વાત કરવી હતી. તે બોલ ને પણ. દામિની બેનને લઈને. દામિની બેન શું વાત છે? બાપ, દામિની બેને મને કીધું કે આજે ક્યાંય બહાર જવું છે ને? ના, એ એક છોકરાને પ્રેમ કરે છે. હા તો હું બોલશો? પ્રેમ? બાપ, એમણે મને વાત કરી કે મારે તમારા લોકો સાથે એ વાત કરવાની છે, અને જો તમે લોકો હા પાડો ને તો એ છોકરો એના પરિવાર સાથે અહીંયા જોવા માટે પણ તૈયાર છે. એ છે ને કાંઈ ધંધા નથી કરવા, અને આવા સંસ્કાર કોણે આપ્યા એને? સંસ્કારની ક્યાં કરે તું? એ જ્યારથી આ રોજ હવારમાં બહાર રખડવા જાય છે ને એટલે જ તો મેં શંકા કરી હતી કે આ ભણવાનું પૈતું ન પૈતું ને બેન બા તો હવે રખડવા માંડ્યા, અને તમે કોઈ પૂછતા નથી એને? હું એમને પૂછતી જ હતી, અને ત્યારે મને એવું જ કહેતા કે એમની બેનપણીને ત્યાં જાય છે, પણ આજે એમણે મને બધું સાચું કહી દીધું અને કહેતા હતા કે એ છોકરો બહુ વ્યવસ્થિત છે. એટલે પેલા મને તું એક વાતનો જવાબ દે, આમાં તારો ક્યાંય હાથ નથી ને? બોલ ને. મારો કંઈ હાથ નથી એટલે કહેવા શું માંગો છો? અશોક, આ શું બોલે તું? આ હાવ ભોળી થઈને કહે છે ને એટલે કહું છું. એટલે પણ મને બા એમણે જે કીધું એ વાત જ મેં અહીંયા કરી છે. હા, પણ ગોપી તને એક વાત કહું, એણે તને શું કીધું? છોકરો બહુ વ્યવસ્થિત છે, સારો છે, સારા કુટુંબમાંથી છે. પણ બેટા ગોપી, અત્યારે સમય કેવો છે, વાલી પણ પેરેન્ટ્સ પણ જો છોકરો ગોતે ને અને સમાજમાંથી ને કુટુંબમાંથી ગોતે ને તો એ સારો નથી નીકળતો. તો આ પોતે 4 દિવસ શું એની સાથે રખડતી હશે ને એને ખબર પડી ગઈ કે છોકરો બહુ સારો છે, સુશીલ છે, સારા કુટુંબથી છે. બાપ, આજકાલના તો નહીં જ ઓળખતા હોય, બની શકે કે બહુ લાંબા સમયથી ઓળખતા હશે એકબીજાને. આ તો બહુ મોટી મોટી વાત કરવા મળી છે. હે, આપણા કુટુંબમાં કોઈ આવી રીતે લગ્ન કર્યા છે? જવાબ દે મને. પણ અશોક, તો તારી હિંમત કેમ થઈ આયા આવીને પૂછવાની? તારે એને જ નો ના પાડી દેવાય, 2 લાફા મારવાની જરૂર હતી. આ કેવી વાત કરો છો? એમણે પ્રેમ કર્યો છે, કઈ ગુનો તો નહીં, એમાં 2 લાફા શું મારવાના? અરે એનો પ્રેમ ગયો તેલ લેવા, અને એની હિંમત કેમ થઈ? કોલેજ આ હાટું થઈને જાતી હતી? અશોક, તમે શાંતિથી વિચાર તો કરો. એ છોકરો વ્યવસ્થિત હશે તો જ એમણે પ્રેમ કર્યો હશે ને. વ્યવસ્થિત હોય કે ન હોય, પણ આ છે ને આપણા ઘરની આબરૂનો સવાલ છે, સમજે તું? બાપ, દામિની બેન કાંઈ ગાંડા તો નથી, એમણે વ્યવસ્થિત છોકરો જ પકડ્યો હશે ને. મારી વાત સાંભળ, એને જ્યારે પ્રેમ થયો હશે
ત્યારે એને પૂછ્યું હશે કે તું વ્યવસ્થિત છે, તું સુશીલ છે, સંસ્કારી છે, સારા કુટુંબમાંથી છે, તું સારું કમાય છે અથવા કમાવાનો છે, એવું બધું પૂછ્યું હશે બાપ, નહીં ને? એ સમજવું છે કે ગમે એવા છોકરા સાથે તો પ્રેમ પ્રકરણમાં નહીં જ પડ્યા હોય. આ બાજુવાળી શાંતાબાની છોકરી એણે પ્રેમ કર્યો હતો અને છેલ્લે એ છોકરો નીકળ્યો કોણ? બીજી નાતનો, અને બીજી એ તે હલકી નાતનો. અત્યારે છોકરી ઘરે બેઠી છે. વાહ, નાત હલકી કે સારી નથી હોતી, એ આપણી નજરમાં ફરક હોય છે. કેવી વાત કરો છો તમે? હા, તું કેવી વાત કરવા આવી હતી? પ્રેમ પ્રેમ પ્રકરણની, અને આવી રીતે તને અહીંયા આવતા હિંમત કેમ આલી? તો પેલા મને કે. સારું, મેં પૂછ્યું એ જ મારો વાંક. પેલા તો તમે જ મને કહો છો કે એમને બધું પૂછવાનું. હવે પૂછે છે તો અહીંયા હું જાણ તો કરું કે નહીં? હા, તારે પેલા પૂછવાની જરૂર હતી, સમજે તો? અશોક, તારે એને એમ ન કહેવાય કે તું જ મમ્મીને વાત કર, તું જ અશોકને વાત કર. તું શું કામ એની વકીલાત કરવા આવી? સારું, હું કંઈ નહીં બોલું. હવે તમે લોકો જ એમની સાથે વાત કરો. એક તો મેં જઈને પૂછ્યું, અહીંયા તમને કીધું, અને પાછા મારા ઉપર ખીજાવ છો. હા, તે વાંધો ને, એની હારે જ વાત કરશું. અને આજ પછી છે ને એનો ટાટિયો ઘરની બહાર નહીં પડે. અને જો ઘરની બહાર પડશે ને તો તારે માર ખાવો પડશે, એટલું યાદ રાખજે. ઈ ક્યાં છે? એમના રૂમમાં. અશોક, હઈ, આ બધું શું છે? તને પૂછું છું. શું કરે છે ભાઈ? આ મેં શું સાંભળ્યું? હે? શેની વાત કરે છે? તને જાણે કાંઈ ખબર જ નથી. બાપ, અને આ ફૂલને રમવાના જમાના ગયા. હવે છે ને તારા જીવનમાં કાંટા જ કાંટા છે. તારી હિંમત કેમ થઈ હે? આ બાર પ્રેમ કરવાની? હે? આ ઘરની આબરૂ ઉછાળતા પેલા તને કાંઈ વિચારે ન આવ્યો? જો ભાઈ, મમ્મી મને ખબર છે કે તમે લોકો ગુસ્સામાં છો. તમને લોકોને અચાનક આ વાત ખબર પડી ને એટલે તમને નથી ગમે. પણ જો એ છોકરો બસ કાંઈ, આ તારી ભાભી રહી ને એ ભોળી છે, અમે નહીં, સમજી તું? અને છોકરો જે હોય એ અમારે સાંભળવું નથી, કેવો છે કેવો નહીં. અને રોજ બેનપણીના નામે એની હારે ભટકવા જતી હતી. કેમ? અને અહીંયા ગોપીને સમજાવીને જતી હતી, હું રચનાના ઘરે જાઉં છું, હું કંકુના ઘરે જાઉં છું, અને અહીંયા તું બેનપણીઓના નામ લઈ લઈને એની હારે ભટકતી હતી. બેશરમ. માનું છું કે મારી ભૂલ છે. મારે આવી રીતે ખોટું નહોતું બોલવું જોઈતું. પણ શું બાપ, પ્લીઝ એકવાર મારા માટે થઈને છોકરાને તો મળી લો. હે, અમારે નથી મળવું કીધું ને તને? હે? કે મારે હાથ ઉપાડવો પડશે તારી ઉપર? હાથે કરીને તે તારા પગ પર કુહાડો માર્યો છે. તે પહેલાં વાત કરી હતી? વાત કરી હોત ને તો અમે એને મળત અને અમને યોગ્ય લાગત ને તો અમે કરી જ આપત. પણ નહીં, બેન તો પોતે જાતે નિર્ણય લેતા થઈ ગયા, જુવાન થઈ ગયા છે, હવે સમજુ થઈ ગયા છે. મમ્મી, હું ક્યાં ભાગી ગઈ છું? મારે લગ્ન કરવા છે એટલે તો તમને લોકોને વાત કરીને મેં કે તમારા લોકોની મરજીથી હું લગ્ન કરું. પહેલા કરાય વાત, પહેલા. અને તને છે ને કોલેજમાં છે ને આ ભણવા મોકલી હતી, આ પ્રેમનું ભણવા નહીં, સમજે તું? તને જરી કઈ વિચારે નહોતો આવતો? હે? હા, તને છૂટ આપી દીધી એટલે તારી મનમાની ચલાવી, એમ ને? જો ભાઈ, હું તારી આગળ હાથ જોડું છું, પ્લીઝ માની જા ને. તું તો સમજ. કોઈ ફાયદો નથી. અને એ માનશે ને તોય હું નહીં માનું, અને હું માનવાય નહીં દઉં એને. હું માનું એમ? હે? કદાચ આને ઝેર પાવું પડે ને તોય પાઈ દઉં, પણ હું માનું નહીં. હા, એટલે તું મને મારી નાખીશ પણ મારા લગ્ન એની સાથે નહીં થવા દે. નહીં. શું ખોટ છે છોકરામાં? તમે ગોતીને આવે તો પણ ખોટ એનામાં હોય કે ન હોય નથી ખબર, પણ તારામાં તો છે જ. ખોટું બોલી બોલીને દીકરીની જાત છે તું. ખોટું બોલી બોલીને તું ગામમાં ભટકે. આ આજુબાજુવાળા બધાય અમને કહે જ. અને હવેથી છે ને તારે આ રૂમમાં જ રહેવાનું છે. અને તમે માવજી કાકાને વાત કરી જોજો, 2 દિવસમાં જ છોકરો ગોતે. હા, જો નહીં ભાઈ આવું નહીં કર પ્લીઝ, સમજ ને તું. હું જ પડે તને કીધું ને, પેલાનો તો વિચાર આવતો. બા, આપણે બાવણું બંધ કરી દેવી. આ ભલે આઈ ના તને ખાવાની થાળી છે ને અહીં મળી જાય. જો મને રૂમમાં ન હવે જો વાળી પડી રે અહીંયા. ચાલ, કર બાણું બંધ, કર બાણું બંધ.
અશોક, હા એક મિનિટ. હા બોલ. મેં કીધું આ દામિની બેનને તમે ઓવડામાં પૂરી દીધા છે? હા કેમ તારે પુરાવું છે? આવું હું કામ પૂછશો? આવું થોડું કરાય અશોક. કેમ? અરે પણ તારી બેન હોત તો તું શું કરત? હું ઓવડામાં ન પૂરી દેત. હું એક વખત એ માણસને મળત જેને મારી બેન પ્રેમ કરતી હોય. એ માણસને સમજવાની કોશિશ કરત કે એ શું કામ કરે છે જાણત. મારે છે ને ખોટી રીતે તારી ઉપર હાથ નથી પાડવો, એટલે છે ને બોલવામાં થોડુંક ધ્યાન રાખ, સમજી? પણ આવી રીતે રૂમ થોડો બંધ કરી દેવાનો હોય. એકવાર એની સાથે વાતચીત શાંતિથી ન થાય. અરે નહીં થાય વાતચીત. જે આ ઘરની આબરૂનું ય નો વિચારે એની હારે હું વાતચીત કરવી? હે શું તમારી આબરૂ લઈ લીધી? તે ભાગી નથી ગયા. હા. ખાલી પ્રેમ કરે છે એની જાણ કરી. ઈ પ્રેમ કરે ને પછી હું થાય ઈ મને ખબર છે, સમજી? એટલે તારે છે ને કાંઈ વહીવટ નથી કરવાનો. જો એટલે માવજી કાકાને કહી દીધું છે ભાઈએ ફોન કરીને કે છોકરો 2 દીમાં ગોતી દે, એટલે ઈ જ્યારે છોકરો આવે ને ત્યારે તમે તાર દામિનીને બહાર કાઢશો. અશોક, બરોબર? આપણે બધાય જમવા બેસશું અને બેન અંદર જમશે. હા એમાં શું વાંધો? શું એમાં શું વાંધો? કેવું લાગે? કેવું લાગે એટલે? અરે રૂમમાં ને રૂમમાં ગોંધાઈ જશે. આવું ન કરો નહીં. કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, ખોટી છે ને તું આ બાબતમાં હવે પડતી નહીં. જો તમે એમને ઓવડામાં પૂર્યા, કઈ વાંધો નહીં. તમે એની વાતનું નથી માન રાખવા માંગતા, કઈ વાંધો નહીં. પણ એને થોડી વાર આપણી સાથે બહાર જમવા તો દ્યો. એમાં ક્યાં ભાગી જવાના? આપણી આંખની સામે તો ખાશે અને પાછા રૂમમાં બંધ કરી દેશું. બસ અશોક, તમારી બેન છે, આવી રીતે સાવ શું મંડાઈ પડ્યા છો? અને બોલવું ન જોઈએ, પણ શું તમે ક્યારે કોઈને પ્રેમ નથી કર્યો? બધાય પોતાની ઉંમરમાં પ્રેમ કરતા હોય. માનું છું કે તમે મોટા ભાઈ છો, તમને ગુસ્સો આવે, પણ એનો અર્થ એવો નથી કે તમે સાવ નિર્દય બની જાઓ. કાંઈ વાંધો નહીં, પણ એને લેતી આવી, પણ એને કહેજે એક શબ્દ બોલે નહીં. ખાઈને ડાયરેક્ટ ઉપર, પાછો રૂમ બંધ. સમજી તું? સમજી કે નહીં? અને તું ઈ આવે તો કઈ પ્રેમ ની કઈ વાતું ન થવી જોઈએ, હો? કેવા નિષ્ઠુર બની ગયા છે. જાણે કેમ મોટું પાપ કરી લીધું હોય એમને તો. કર પિક અપ ધ ફોન. દામિની, લાગે છે ખુશખબર દેવા માટે જ ફોન કર્યો હશે. હા દામિની. હલો સાગર. સાગર, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ થઈ ગઈ છે? જો દામિની, મારી સાથે મસ્તી ના કર. મને ખબર છે ને ત્યાં સુધી તે ખુશખબર દેવા માટે જ ફોન કર્યો છે ને મને. તારા મમ્મી પપ્પા, સોરી, હા મતલબ તારા ભાઈ ને ભાભી માની ગયા ને, સાથે મમ્મી પણ માની ગયા ને. લિસન, મારી પાસે છે ને વધારે સમય નથી. શું? ભાભીએ ભાઈને અને મમ્મીને વાત કરી હતી ને, તો એ લોકોએ મને રૂમમાં પૂરી દીધી છે. એ લોકો બહુ ગુસ્સામાં હતા સાગર. સાગર, એ લોકો આપણા લગ્ન માટે નહીં માને. શું વાત કરે છે તું? મતલબ કે તારા ભાઈ અને તારા મમ્મીને આપણા લગ્ન મંજૂર નથી, એમ જ ને? હા, મને બહુ જ બોલ્યા છે, બહુ ખીજાયા છે અને રૂમમાં પૂરી દીધી છે ને કીધું છે કે 2 દિવસમાં જેને ગમે છે 2 દિવસમાં છે ને ગમે તે છોકરા સાથે મારા લગ્ન કરાવી દેશે. સાગર, શું વાત કરે છે તું? સાગર, હવે શું કરીશું? જો દામિની, પહેલા તો શાંત થઈ જા. અને શું કીધું તે? તને રૂમમાં પૂરી દીધી છે, પણ તારી પાસે ફોન ક્યાંથી આવ્યો? એ લોકો ફોન લઈ જવું ભૂલી ગયા. આ તો ભગવાનનો એટલો આભાર કે એ લોકોને યાદ ના આવ્યું, એટલે મેં અત્યારે ફોન કર્યો છે તને. જો એ લોકોને યાદ આવી જશે ને તો એ લોકો ચેક કરવા માટે પાછા આવશે. સાગર, હવે શું કરીશું? મને કંઈ સમજાતું નથી. જો હું તને કહું છું, મારી વાત સાંભળ. હવે છે ને આપણી પાસે એક જ રસ્તો છે. આપણે છે ને હવે ભાગી જવું પડશે. જો આપણે ભાગશું નહીં ને તો આપણે ક્યારેય જિંદગીમાં એક નહીં થઈ શકે. કારણ કે તે જે વાત કરીને એના ઉપરથી મને નથી લાગતું કે તારા ભાઈ અને તારા મમ્મી આપણા સંબંધ માટે ક્યારેય રાજી થાય. સાગર, કેવી રીતે ભાગીશું? મને રૂમમાં પૂરી દીધી છે, મને રૂમની બહાર નહીં આવવા દે. મારી વાત સાંભળ તું. તને જ્યારે પણ સમય મળે, તને એમ લાગે કે મોકો છે ઘરેથી ભાગવાનો, ત્યારે તું ભાગી જજે. હું આ ફોન મૂકું ને ત્યારથી જ આપણું ગાંધી સર્કલ છે ને એની પાછળ પેલી ગલી નથી જ્યાં આપણે રોજે જ નાસ્તો કરવા માટે ભેગા થતા? હા. જો જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું ત્યાં જ ઊભો રહીશ. આજે સમય ના મળ્યો તો
કેટલો સમય ત્યાં ઊભો રહીશ તું? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, ક્યારેક તો સમય મળશે ને તને. ઠીક છે, મને જેવો મોકો મળશે ને એવી જ હું ઘરેથી ભાગી જઈશ. સારું, તારું ધ્યાન રાખજે, કોઈ ટેન્શન નહીં લેતી, અને જેવો જ મોકો મળે ને એવો જ આપણો આ પ્લાન આજમાવી લેજે. સારું, અત્યારે ફોન રાખું છું. કોઈ સારું. જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે. હા હા, સારું, ધ્યાન રાખજે તારું. આટલી જ ખીચડી વધી છે. એ ગોપી, એ ગોપી, હા બા. ગોપી, આપણે બધાએ જમી તો લીધું. હવે ઓલા મેડમના રૂમનું બારણું બંધ કર્યું કે નહીં? બા, બારણું બંધ કરતાં મારો જીવ ન હાયલો, એટલે આમ આડું તો કર્યું છે, ખાલી આકડિયો નથી માર્યો. હું કહેવાનું મારે તને, ઈ તો છે ને રાહ જોતી હોય કે ક્યારે બારણું ખુલ્લું રહે ને એ અહીંયાથી વહી જાય. જા ઉપર, બારણું બંધ કરી આવ. એવું શું કામ કરે એવડાઈ? એટલાય નાદાન નથી. અને એને જો ભાગી જવું હોત ને તો આપણને આ બધી વાત ન કરત, એ ભાગી ગયા હોત. એની નાદાની છે ને, આ એણે પ્રેમ કર્યો ને એ મોટી નાદાની, કે આપણને જાણે ન કરી, પૂછ્યું નહીં, અને ચાલ મારી બીક લાગે, ભાઈની બીક લાગે, પણ તું તારી સાથે તો એ બહુ સારી રીતે રહેતી હતી, તો તને એણે ન કીધું ને? કીધું ને, એને કહીને શું પામી લીધું? આપણે એની વાતને સાંભળી તો પછી કહીને શું કરી છું? છેલ્લે કીધું, બાકી તો રચનાના ઘરે જાઉં છું, 2 કલાકમાં આવું છું, સાંજે આવું છું, અને તમે ગોપીબેન ભોળાના ભોળા રહી ગયા. અને આ છેલ્લે જ્યારે આગ લાગી ને ત્યારે ખબર પડી, પણ ત્યારે હવે કેમ કૂવો ખોદવા જવું? જા જોઈ આવ, હજી એ કંઈ મોડું નથી થયું, જા ઉપર. નાક વાગ્યું તું કે બારણું બંધ કરીને આવજે, પણ આ એવી. હા બા, એક ખુશીના સમાચાર છે. બોલ ને. હા, માવજી કાકાનો હમણાં ફોન આવ્યો. હા, એક છોકરો છે, અને આમ એ મેનેજર છે ઓફિસમાં, બરોબર. તો હા, દામિનીનું ગોઠવી નાખ્યું. હા હા, અને એણે એમ કીધું છે કે તમે કયો ને ત્યારે જોવા આવી. રે માવજીભાઈ મને કીધું તું, એ તમારી દામિની જેવો જ દેખાવડો ને, સરસ છે ને, 5 હાથ પૂરો છે. હે ભગવાન, બસ અહીંયા ગોઠવાઈ જાય ને છૂટીએ જવાબદારીમાંથી. દામિની બેન, દામિની બેન, ક્યાં વયા ગયા? દામિની બેન, શું દામિની બેન ચિઠ્ઠી લખીને જતા રહ્યા? અરે આ શું કર્યું આમણે? અશોકને ખબર પડશે તો આખું ગામ ફીંદી વળશે, પણ એમને પાછા લાવ્યા રહેશે. દામિની બેન આવડો મોટો દગો! વાંક જ આ લોકોનો છે. એક વાર એને પૂછ્યું નહીં કે છોકરાનું નામ શું છે, એ છોકરો કરે છે શું, એ છોકરો કોણ છે, બસ ખાલી રૂમમાં બંધ કરી દીધા. હવે હવે ખાલી પસ્તાવા સિવાય કાંઈ ના બચ્યું ને. આના કરતાં તો એક વખત પ્રેમથી એ છોકરાને મળી લીધું હોત, શું જાત આ લોકોનું. અશોક! અને અશોક, એ માવજીભાઈ આવે ને લેવા, એના દીકરાને લઈને આવે ને, અને આપણે જોણ કરીએ ને, હા પડાવી જ દેવાની છે. હો હા, બોલો, કરી આવી દરવાજો બંધ? કેમ દરવાજો ખુલ્લો મૂકીને આવ્યા હતા બેન. તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? હે અશોક, હા, એ જમવા માટે નીચે આવ્યા પછી જ્યારે ઉપર ઓરડામાં મૂકવા ગઈ તો એ બહુ રોતા હતા, અને મારો જીવ નો આવેલો બાયણું બંધ કરતા. મેં ઠાલું બંધ કર્યું હતું પણ આકડિયો નહોતો માર્યો. અત્યારે બંધ કરીને આવીને હે? બંધ કરવાનો કઈ મતલબ જ નથી રહ્યો. કેમ? મમ્મી મને માફ કરજો, હું સાગર વિના રહી શકું એમ નથી. સાગર? એટલે આ ઘર મૂકીને
જાઉં છું અને સાગર મને ખુશ રાખશે, મને વિશ્વાસ છે. મને આશા હતી કે તમે મને સમજશો, પણ તમે મને ન સમજી શક્યા. મારી આ ભૂલ માટે મને માફ કરજો. તમારી લાડકી દીકરી દામિની. એ માં, છેલ્લે જેનો ડર હતો ને એ જ થયું. કીધું તું તને, ના પાડ્યું તું તારું કે એને જરાય છૂટી નથી મૂકવાની, બારણા બંધ કરવાના જ. બધું છે ને આની લીધે જ થયું. અશોક, અશોક અશોક કેરમાં આવે? મને હું ખબર કેવડાઈ જતા રહેશે આમ. મને લાગ્યું કે બિચારા રોવે છે અને આપણે બધા આવી રીતે આઝાદ થઈને જીવી એમને ઓરડામાં બંધ કરી દઈ કેવું લાગે. મારો જીવનો આયલો એટલે મેં બાયણું ખોલું રાખ્યું હતું. ઈ રોવે આંખેથી અને ભાગે પગેથી. પણ બાપ, આપણો તો વાંક છે જ ને. હું વાક છે આપણો? આપણે અશોક એમને ક્યારેય સમજવાની કોશિશ જ ન કરી. એને હું સમજવી? હે, કેવી વાત કરો છો? એની જગ્યાએ જો તમને પ્રેમ થયો હોત તો બાશો તમને ના પાડત. તમને એકવાર પૂછત તો ખરા ને કે એ છોકરી કોણ છે. બાપ, વાંક તો કહેવાય જ આપણો. આવી રીતના આપણે એમને દબાવ નહોતો આપવો જોઈએ. તો એકવાર આપણે એ છોકરાને મળી લીધું હોત, કોણ છે શું કરે છે જાણી લીધું હોત. બસ કરને હવે. એક તો આણે આ ઘરની આબરૂ કાઢી અને હજી પણ એના જ ગુણગાન ગાય છે. તું છે ને આ બધું તારી લીધે જ થયું છે. મને તો એમ થાય છે કે આને ઘરની બહાર કાઢી મૂકું. પણ મને હું કામ એને કાઢવી છે? આને કાઢીને શું કરશું? હવે કાંઈ ફાયદો નથી. હવે ઈ ગયેલી છે ને, હવે ઈ આપણા હાથમાં નહીં આવે. પણ હવે તો મોઢામાંથી ફાટ કે ઈ કોણ હતો શું હતો ઈ તને કહેતી હતી કે નહોતી કહેતી? બા, મને કાંઈ ખબર નથી. મને એમણે નામય નહોતું કીધું. આ નામય આમાં લખેલું છે સાગર, બસ. એનાથી વિશેષ હું કાંઈ નથી જાણતી. કોણ હતો, શું કરતો હતો, આ બધું તો તમારે પૂછવું જોઈતું હતું ને. લ્યો, આવ્યો ઓળ્યો ગોળ્યો મારા પર. અશોક, તું એને ઓળખતો હતો? તે એને જોયો છે? તમે સાનું મનાયો ને, હવે એ વિચારો કે આ સોસાયટી વાળા પૂછશે, આપણા સગા સંબંધી પૂછશે કે તમારી દીકરી ક્યાં ગઈ, તો જવાબ હું આપશું? એ વઢાઈ ગયું નાક આપણું. અશોક, પણ તમે એકવાર એમની સાથે બેસીને શાંતિથી વાત કરી હોત. જે તું શાંતિથી વાત કરવાની કે પણ શું થયું ગુસ્સો કરીને? જતા રહ્યા નેવડાઈ. તમે એમને પૂછ્યું હોત તો એક વખત તમને શાંતિથી જવાબ દેત. પણ જતા કેમ રહ્યા? આ તે દરવાજો ખુલ્લો મૂક્યો તો એટલે જ ને. હા, દરવાજો ખુલ્લો ન મૂક્યો હોત તો તમે કેટલા દિવસ એમને બંધ રાખવાના હતા? 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ? માવજીભાઈના છોકરા સાથે એનું નક્કી ન થાત ને ત્યાં સુધી રૂમમાં રહેત. એમ બા, તમને એવું લાગે છે કે તમે જ્યાં એના લગ્ન કરાવત ત્યાં એ ખુશીથી રહી લેત? ન રહી શકત ને બા. એ તમે એની સગાઈ કરાવત પછી પણ ભાગી જાત. ઉલટાની તો વધારે આબરૂ જાત. જેને જે કરવું છે ને બા એ કરીને જ રહે છે. તમે એને કંઈ રોકી નથી શકતા. બસ ખાલી વાત એ હતી કે એમને થોડાક સમજી લીધા હોત તો એ પણ આપણને સમજી લેત. આપણા 3 કરતાં મોટી હતી નહીં ને, તો સમજવાનું એણે હતું કે આપણે હતું? અત્યારે આ ભાગીને આપણને સમજાવી દીધા ને, હવે આખા ગામમાં આપણે બધાને જવાબ દેવાના ને. અને હું તો તારું નામ જ દેવાનો છું કે આ મારી ઘરવાળીને લીધે જ ભાગી. અશોક, ભૂલ તો નાદાન હોય ને એ જ કરે. આપણે મોટા હતા એટલે જ આપણે સમજવાની વાત કરું છું બા. એ તો નાના હતા, એમને શું ખબર પડે? છોડો, ઘરમાં ગમે તે થાય ને એટલે વાંક તો વહુનો જ આવે. ભલે પછી મારો એમાં કાંઈ હાથ હોય કે ના હોય, પણ અંતે તો તમે મને જ અબજશ આપ્યો. કારણ કે બારણું તે બંધ ન કર્યું. અત્યારે અશોકે ન કર્યું હોત ને તો હું એને ધબીડી ના કરું. પણ હવે તને તો મારે હાથે કેમ ઉપાડવો? વહુ છે તું ઘરની. સારું, બધા દોષના ટોપલા મારા ઉપર નાખી દો. એવું નથી વિચારતા કે કેટલા દિવસ એમને બંધ રાખત. એવું નથી વિચારતા કે એકવાર એને સમજી લીધા હોત તો લગભગ એ આપણને સમજી લેત. તમે માં થઈને એને ન સમજી શક્યા, એ દીકરી થઈને કઈ રીતે સમજી શકે? હશે બધી ભૂલ મારી. તમ તારે કહેજો આખા સમાજમાં કે મારી વહુ છે ને એને મારી દીકરીને ભાગવી. બસ. અને બીજી વાત એ કે હવે આપણા માટે દામિની મરી ગઈ છે એમ સમજજો. હા, હવે એ છોકરી કોઈ પણ પરિસ્થિતિમાં આપણા ઘરનો ઉમરો નહીં ચડવો જોઈએ. બસ ગઈ.